નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમરેલી, ખાંભા, ધારી બાદ બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તો બગસરા અને વડિયાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। બગસરાના સુડાવડ, મોટા, મુંજિયાસર ગામોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે વડિયાના હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરમાં વરસાદ ખાબક્યો છે તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। સુડાવડ તેમજ મોટા મુંજિયાસર ગામમાં પણ વરસાદ શરૂ થયો છે તો સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદ ખાબક્યો છે તો બગસરા તેમજ વડિયાના ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। તો બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં અત્યારે વાતાવરણમાં એકાએક પલટો, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? બપોર બાદ અમરેલી જિલ્લાના અને ખાસ કરીને ગીર વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો છે। ખાંભા, ધારી, બગસરા અને વડિયા 4 તાલુકા એવા છે જ્યાંના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે। સૌ પ્રથમ તો ખાંભા, ત્યારબાદ ધારી અને હવે બગસરા વિસ્તારમાં પણ વરસાદ છે। આજે ભીમ 11નો સુકન મેઘરાજાએ સાચવું હોય, ખેડૂતો પણ ખુશખુશાલ છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ હોય તેવું અમરેલી જિલ્લામાં વાતાવરણ લાગી રહ્યું છે। કોમલ, રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીના વડિયા ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમરેલીમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાંભાના ગીર પંથકમાં વાતાવરણ બદલાયું છે, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે તો બપોર બાદ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળામાં પણ વરસાદ ખાબક્યો છે। ભારે બફારા બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે તો બગસરા તેમજ ખાંભાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે। 8 જૂનથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। से लेकर 12 जून तक आपका दक्षिणी गुजरात की कुछ जिला में और दक्षिणी सौराष्ट्र का दक्षिणी जिला है इसका स्थानों में हल्का से मध्यम बरसात में गर्जन के साथ पूर्वानुमान दिया गया है। હવે આગળ વાત કરીએ ચોમાસાની ભવિષ્યવાણી વિશે। રાજ્યમાં ચોમાસા માટે જોવી પડશે રાહ। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 13 જૂન બાદ અતિભારે વરસાદ પડી શકે છે તો 14 થી 20 જૂનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ 13 બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે। અંબાલાલ પટેલે ગરમીને લઈ મોટી આગાહી કરી છે। હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી છે તેવું કહ્યું છે। આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે તો ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે અને ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચશે। મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પારો પહોંચશે તો સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે તેવું કહ્યું છે। સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે।
દરિયા કિનારાના ભાગોમાં પણ 34 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 38 39 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. એટલે આગામી લગભગ 4-5 દિવસ ગરમી પડશે. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં શ્રમિકની બાળકીની હજુ પણ ભાળ નથી મળી. 1 વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો. 3 દિવસ વીત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી. કામરેજના વાવ ગામે બની હતી ઘટના. ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે અને અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો 5 કે 7 દિવસમાં બાળકીના પરિવારને વળતર કે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવું કહ્યું છે. જે પણ જવાબદાર વિભાગ છે તેમની ઓફિસે જઈને ઘેરાવો કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે બાંધકામમાંથી જે શ્રમિકની દીકરીને શ્વાન એટલે કે હજુ સુધી તપાસમાં એ નથી આવ્યું કે કોણ લઈ ગયું છે. પોલીસ તપાસ કરી રહી છે 2 દિવસથી. મારે ખાલી એટલું કહેવું છે કે શ્રમ અને રોજગાર મંત્રી જો સુરત જિલ્લાના હોય અને આ શ્રમિકો માટે કોઈ સુવિધા ઊભી ન થતી હોય તો એના માટે એક પ્રશ્ન છે કે એને કંઈક કરવું જોઈએ. તો શ્રમ અને રોજગારની વાત જો કરીએ તો જ્યારે શ્રમિકો જ્યારે આવે અને બાંધકામ શરૂઆત થતી હોય તો એ લોકો એના માટે તમામ રહેવાની અને લોટરીની તમામ સુવિધાઓ ઊભી કરવાની હોય છે. પણ આવી રીતે જ્યારે ખેતરાળી બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લામાં અને આવી રીતે કોઈનું નાની એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે. સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણી પહેલા જે ડખો સર્જાયો છે તેના વિશે. જૂનાગઢ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયા સામે મહેશ ગીરીનો આક્રોશ જોવા મળ્યો છે. સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી. ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશ ગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહેશ ગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે. કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ. અને મહેશ ગીરી સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર છે ગોપાલ ઇટાલિયા તેવું પણ કહ્યું છે. ધર્મ છે તો આપણે છીએ આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો મહેશ ગીરી કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા તેમ આ ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે. બધા આગળ આવી આવા લોકોને ભગાડો અને ગામમાં ઘૂસવા ન દેવા ગ્રામજનોને મહેશ ગીરીની હાકલ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા મંદિરો કથાઓ બંધ કરવા માંગે છે ત્યારે મહેશ ગીરી ગોપાલ ઇટાલિયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે. એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે. અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે. મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો અને આપ નેતાના આરોપ છે. ભાજપ નેતાનું નિવેદન, આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન, દારૂ ખુલ્લેઆમ મળે છે પરંતુ ખાતર નહીં તેવું કહેવામાં આવ્યું છે. ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ત્યાં મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે. 5 બોટલ જોતી હોય ક્યારેય બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ. પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી. ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે. દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય. તો ખાતર મુદ્દે જયેશ રાદડિયાનો વળતો પ્રહાર સામે આવ્યો છે. ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી તેવું કહેવામાં આવ્યું છે. ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો તેવું કહ્યું છે.
ખાતરનો પ્રશ્ન જ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ફેશનમાં અમે તાત્કાલિક દાયિત્વ તમને મોકલીએ અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ આદરણીની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે તે રેક તમારા પાદરમાં આવીને ઊભી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે અને ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું છે કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું કહ્યું છે. વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર તેમજ ડોક્ટર બુચપરા અને ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ કરવામાં આવી છે. અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી. આ એની વેદના છે. અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના. વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે. રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ. વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો સર્જાયો છે. પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે તો પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે. હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો પણ કર્યા છે. હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ. રાજ્ય ચૂંટણી પંચની કચેરીએ પહોંચેલા કોંગ્રેસ પક્ષે કરી છે રજૂઆત. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે કાયદા બહારની બાબતો માંગવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત બાદ હવે ઉમેદવાર પાસે કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એકવાર એ ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી, માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવામાં આવશે. આ સિવાય એક બીજી વાત પણ અમને ધ્યાનમાં આવી હતી અને એના માટેની પણ ફરિયાદ કરી હતી. કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓએ એવી જાહેરાત કરી હતી કે જો ગામ સમરસ થશે તો હું અમારી ગ્રાન્ટ એ ગામની અંદર આપીશું. એટલે આ એક લોભ, લાલચ અને પ્રલોભન છે. આવું પણ ના થવું જોઈએ. એના માટેની પણ અમે ફરિયાદ કરી છે. એના માટે થઈને અત્યારે ફરિયાદને સંબંધિત આગળ તપાસનો આદેશ પણ જાહેર કરવામાં આવેલો છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વિસાવદરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે. વિસાવદર, વીરપુર, મોણિયા તેમજ ચાપરડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તો બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી, શિક્ષણ, સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ સહિતની 8 થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે, જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવતા હોય છે. ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. જેના અંદર ફાયર સ્ટેશનની જે કામગીરી કરવામાં આવેલી વર્ષ 2012 ની આસપાસ કરવામાં આવેલી, ત્યારબાદ આને કોઈ માવજત કરવામાં આવી નથી. કારણ કે એના જે પાઇપો હળી ગયા છે અને વાલ ખરાબ થઈ ગયા છે. કોઈ આકસ્મિક આગ લાગશે તો આમાં અસંખ્ય દસ્તાવેજો હોય, ખાણ ખનીજના રેકર્ડ હોય અને દસ્તાવેજી રેકર્ડ હોય
તો આનું નુકસાન થાય છે. તો આને તકેદારી રાખીને આને પર પણ આના જે પાઇપો સડી ગયા છે અથવા જે એના જે ઓલા જે વાલો નીકળી ગયા છે એની ચકાસણી કરી અને એનું રિવ્યુ લેવું જોઈએ, કારણ કે આમાં મોટી દુર્ઘટના થાય છે તો આનો જવાબદાર કોણ? ત્યાં તમે જુઓ તો ફાયરની કોઈ સુવિધા જોવા મળતી નથી. ભૂતકાળમાં એ લોકોએ એ યોજના બનાવી છે, પાઇપ ને એવું દેખાય છે, પણ એના વાલ જામ થઈ ગયેલા છે, પાઇપો સડી ગયા છે. જે ઓલા કપડાના પાઇપ હોય ફાયર માટે જે લાંબા કરવાના ને પાણી ઓલા માટે, તો એ પાઇપ જ સડી ગયેલા તમને જોવા મળે છે. પાણી સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નથી, મોટરો જામ થઈ ગયેલી છે. એટલે કહેવાનો ભાવાર્થ કે જ્યારે કંઈ આવી ઘટના બનશે અને જિલ્લાની મહત્વની બધી ઓફિસો ત્યાં આવેલી હોય ને જો બધા ડોક્યુમેન્ટો રેકર્ડનો નાશ થશે તો એની જવાબદારી કોની? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ બહુમાળી કચેરી ખાતે અંદાજે 8 થી વધુ મહત્વની કચેરીઓ આવેલી છે, જેમાં ખાસ કરીને ખાણ ખનિજ વિભાગ, દસ્તાવેજ વિભાગ, આરટીઓ સહિતની જે કચેરીઓ આવેલી છે. આ કચેરીઓમાં છે એ ફાયર સેફટીની સુવિધાના નામે એકમાત્ર કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા અધિક કલેક્ટરનો સંપર્ક સાધતા તેમણે આ બાબતે કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધા છે. સમગ્ર તંત્રની જે મોટી જે વાતો છે એનું ક્યાંક ને ક્યાંક જે છે ભોપાળું છે બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે અધિક કલેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવેલી. તેને ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર આ મામલો છે એને દબાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. વલસાડના અબ્રામા રોડ પર બની સનસનીખેજ ઘટના અને બસની નીચે આવી જતા પુત્રી સાથે બાઇક પર જઈ રહેલી માતાનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. સતત ધમધમતા રોડ પર બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો વલસાડના અબ્રામા રોડ પર એક પુત્રી અને માતા બાઇક પર પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ વલસાડથી ધરમપુર જઈ રહેલી એસટી બસ પણ બાજુમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન અચાનક જ બાઇક પર સવાર માતા અને પુત્રી નીચે પટકાયા હતા અને બસમાં ટાયરની નીચે આવી જતા માતાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. એક જૂને અમદાવાદના રાણીપમાં બકરા મંડી પાસે કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો અને પૂરપાટ ઝડપે કાર ચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ઘટનામાં 2 પોલીસ સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે આ અકસ્માતમાં એક પોલીસ કર્મીનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે. સંજય અસારી નામના પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલની 3 દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. મૃતક સંજયના પિતા પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ત્યારે પરિવારે યુવરાજસિંહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. વલસાડ શહેરમાં જૂની શાક માર્કેટને તરિયાવાડમાં ખસેડવાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. શાકભાજીના વેપારીઓ માર્કેટને અન્ય સ્થળે ખસેડવાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે વિરોધ સ્વરૂપે વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ અને વિક્રેતાઓએ આ મામલે વિરોધ રેલી યોજી હતી. શાકભાજી માર્કેટથી આ રેલી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાનાર હતી. જોકે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા માહોલ ગરમાયો હતો. પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને લોકોને સમજાવવા પ્રયાસ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ શાકભાજી માર્કેટ ચાલતું હતું અને જો કે હવે નગરપાલિકા દ્વારા આ માર્કેટને શહેરના છેવાડે તરિયાવાડ વિસ્તારમાં ખસેડવા માટે તૈયારી કરવામાં આવી રહી છે અને વેપારીઓને તરિયાવાડ વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે. જો કે શહેરના મધ્યમાં ચાલતા શાકભાજી માર્કેટની જગ્યાએ હવે તરિયાવાડમાં માર્કેટ ખસેડવાના પાલિકાના નિર્ણયનો શાકભાજી માર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રોબ્લેમ છે કે અમે તરિયાવાડ નહીં જવા માંગીએ તો અમને જબરજસ્તી કેમ? આના માટે અમને જબરજસ્તી લઈ જાય. અમે બીજે આપો ને, અમે જગા અમને કેથે બી સેફ કરે તો અમે સેફ થઈ જવાના છે. પણ આ તરિયાવાડને નામ પર પોલીસ મૂકે, આ કરે તે કરે, એ થોડું ચાલે સર. રજૂઆત અમારી એક જ છે કે આજે જે અમારે તળિયાવાડ જે સ્થળાંતર કરેલું છે માર્કેટનું, જે આ માર્કેટનું બાંધકામ ચાલુ થયા પછી પણ તળિયાવાડ એવો વિસ્તાર છે જે અહીંયા માર્કેટના 500 વેપારીને તળિયાવાડ વિસ્તાર ગમતો નથી, મનમાં બેસતો નથી. તળિયાવાડ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય એવા છે. એટલે એ પ્રશ્નનો વિરોધ કરીને અમે આજે માર્કેટમાં એક ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું.
અરવલ્લીના મોડાસામાં રહીશોને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રોપર્ટી કાર્ડ માટે વારંવાર સિટી સર્વે કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। નોંધનીય છે કે જૂના 7/12 બંધ કરી નવા પ્રોપર્ટી કાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં ઝડપ આવતી નથી, જેના કારણે લોકોની માંગ છે કે ઝડપી પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે। વર્ષોના વાણા વીતી ગયા પછી પણ લોકોને પોતાની જરૂરિયાત પ્રમાણેના પ્રોપર્ટી કાર્ડના ઉતારા મળતા નથી। આ અરજદારોને બાંધકામની મંજૂરી મેળવવી હોય, વિવિધ બેંકોમાંથી ઋણ મેળવવાનું હોય કે પછી આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પોતાના આવાસનો લાભ મેળવવાનો હોય, આ પ્રોપર્ટી કાર્ડના ઉતારા ન મળવાથી અનેક લોકો પોતાની આર્થિક ભીસમાં પણ મુકાયા છે। 2024થી 7/12ના ઉતારા બંધ કરી અને જે પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે એના કારણે લોકોની મોર્ગેજ લોન, શિક્ષણ લોન એમાં ખૂબ જ તકલીફો પડે છે અને વ્યક્તિગત મિલકત હોય તો એ ટ્રાન્સફર થાય છે, પણ જ્યારે સોસાયટીની સમૂહમાં મિલકત હોય એમાં આખી સોસાયટીનો લાવવાનો હોય તો જે અરજદારની એક જ વ્યક્તિને જરૂર હોય એ આખી સોસાયટીના જૂના પુરાવા આજે 1960ના પુરાવા હોય એ ક્યાંય પણ રીતે લાવી શકતા નથી અને એમના સામાન્ય કામ પણ અટકી ગયેલા છે અને સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે। અમારે કોઈ પણ પ્રોપર્ટી કાર્ડની નકલો મળતી નથી, વારે ઘડીએ ધક્કા ખવડાવવામાં આવે છે। જે 7/12ના ઉતારા કેન્સલ કર્યા હોય છે તો એ કહે કે તમારે લાવવા પડશે અને ઘણી રજૂઆતો કર્યા પછી બી અમારું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારા અરજદારોને લોન લેવામાં કે બીજા સરકારી ચોપડે ચલાવવામાં બહુ તકલીફ પડી રહી છે। તો અમારી ખાસ રજૂઆત છે કે જેટલું ઝડપી કામગીરી થાય અને પ્રોપર્ટી કાર્ડની નકલ અમને તાત્કાલિક મળે એવું તંત્રએ અમારી આ ગોઠવવું જોઈએ। હાલ મહેકમની ઘટ તેમજ વધુ પ્રમાણમાં કામગીરી હોવાના કારણે આ જે કંઈ જે પ્રશ્નો છે તેમજ હાલ જે નોંધો આવે છે અમુક સ્ટેમ્પ ડ્યુટીના પાત્ર હોય છે એ નોંધોમાં ક્ષેત્રફળમાં બી ભૂલ હોય છે, જેના કારણે એ નોંધો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ મોકલવામાં આવે છે અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા જે કંઈ સ્ટેમ્પ વસૂલવાનું થાય છે એ સ્ટેમ્પના હુકમો થયા બાદ અત્રે નોંધ દાખલ કરવાની કામગીરી કરવાની થાય છે, જેના કારણે પણ થોડી પેન્ડન્સી આવે છે। અમરેલીના ધારીમાં પવન સાથે વરસાદ ખાબક્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા છે। બોરડી ગામમાં મુશળધાર વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા છે। દલખાણિયા તેમજ ગીગાસણ, બોરડી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। તો બોરડી ગામમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે અને તેના કારણે જાણે નદીઓના વહેણ જોવા મળી રહ્યા હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે। તો વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલી ધારીના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો કે જ્યાં વરસાદ વરસવાને કારણે નદીઓના વહેણ વહી રહ્યા છે। તો બોરડી ગામમાં પણ મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। તો વરસાદ વરસવાને કારણે ખેતરો તરબોળ થઈ ગયા છે અને તેના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી। નમસ્કાર।